નહીં રાઈડ એટલી જોરદાર થાય છે ને અત્યાર સુધી નહીં ભાઈ. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આરી ફેમિલી જોડે, બહુ જોરદાર રહ્યો. અને અત્યારે અહીંયાથી લઈને પહેલી આપણી ગાડીથી લઈને લાસ્ટ ત્યાં પછી સુપર મિટિયોર હિમાલયન છે. આ હિમાલયન, આ ક્લાસિક હન્ટર, આ થંડરબર્ડ. આ રાઇડર્સનું કામ બહુ જોરદાર છે ભાઈ. આ આગળ બ્રેક મારવાની ઇન્ડિકેટર જો રાઇડ ઇન્ડિકેટર આપે જો ભાઈ. રાઇડરનું કામ બહુ જોરદાર છે, જેથી કરીને રાઇડ બહુ જોરદાર થઈ રહી છે અને વેધર પણ જોરદાર સાથ આપે છે. મસ્ત એકદમ ફોગી વાતાવરણ છે. બસ ખાલી વરસાદના ફર્સ્ટ રાઇડ છે રોયલ એનફિલ્ડ જોડે અમારી. રોયલ એનફિલ્ડના ફેમિલી સાથે ફર્સ્ટ રાઇડ છે અમારી 6. હેલો, કેમ છો, कैसे हो? अगेन दिस साइड योर फेवरेट अमूल प्रजापति विथ अनदर ट्रैवल वीडियो. अनकवर કરી ભાઈ આપણી ગાડી અનકવર કરીએ. બતાવવાનું ભૂલી ગયો તમને. હા, કાલની તૈયારી ચાલુ કરી દઈએ. અત્યારે કાલ સવારમાં વહેલું નીકળવાનું છે. કેટલા ઘડિયાળ છે નહીં, સાંજના વાગ્યા 7 વાગ્યા અત્યારે. અને આને થોડી સાફ કરવાની જો આજે 15-20 દિવસે નીકળશે. ચેન સ્પ્રે કરવાની છે, ચેન લૂપ કરીશું, ચેન સ્પ્રે કરીને આગળ નીકળીએ. વાગ્યા છે 6:45 અને કમ્પ્લીટ રેડી કરીને મૂકી દઈએ. કાલ સવારે જલ્દી નીકળવાનું છે ને એટલા માટે એડવાન્સમાં પ્રી પ્લાનિંગ કરી દઈએ ભાઈ આપણે સાફ બાફ કરીને. કેમ કે કાલ સવારે નીકળવાનું 5:30 નીકળવાનું છે એટલે ભાઈ 5:30 બધું થાય નહીં હવારમાં ઉઠીને. એટલે અત્યારે સાફ બાફ કરીને કમ્પ્લીટ કરી દઈએ. હિતેશભાઈ આવ્યા છે અમારા ઘરે. હિતેશભાઈ આવવાનું તમારે કાલ હવારમાં તો આવી જાઓ તમે. હો હિરલભાઈનો પ્રોગ્રામ. હિરલભાઈ પહેલી કાલે ટ્રીપમાં આવવાના મારા જોડે. હા કે ટ્રીપમાં આવવાના છે ભાઈ અમારા જોડે કાલે. એ ભાઈ ટ્રીપમાં આવવાના કાલે પહેલી વાર મારા જોડે એવું છે. એમ તો વ્લોગની દુનિયાથી બહુ દૂર છે. કંઈ નહીં, હવે છે ને ચેન સ્પ્રે કરીશું. જો ચેનની હાલત જો આ બધું એકદમ ડ્રાય થઈ ગઈ છે અને બુલેટની હાલત જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ટાઈમ થઈ ગયો સવારના 5:30 થઈ ગયા છે. હવે ખાલી બૂટ પહેરવાનું બાકી છે ભાઈ. રાઇડિંગ ગિયર સાથે આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ગાડી પર આપણે રેડી છે. હવે 5 મિનિટમાં અહીંથી અમે નીકળી જઈશું. 5:40 થઈ ગઈ છે જો. હવે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. કોલ્ડ સ્ટાર્ટ માટે બહાર જઈશું કેમ કે અવાજ બહુ આવશે એટલા માટે. અને 7 વાગે અમારે પહોંચવાનું છે લોકેશન પર. 7 વાગે રાઇડ સ્ટાર્ટ થઈ જશે એવું છે. જય સિયારામ. હા, મારા ભાઈ જાય છે આગળ. રાઇડિંગ પાર્ટનર છે અમારા આજના રાઇડના. સવારના ભાઈ 6:15 થઈ ગયા છે. સરસ અજવાળું થઈ ગયું છે. પહેલાં ભાઈ આપણે બુલેટની પેટ પૂજા કરી લઈએ પછી આપણે ભાઈ. ચોમાસામાં છે ને અત્યારે ભાઈ ખાસ કાળજી લેવા જેવી વસ્તુ છે ભાઈ. આજે ગાય છે ને જે રસ્તામાં જો હવે અંધારામાં ખબર નહીં પડતી. આવતા મારે 2-3 વખત એવું થયું. અંધારામાં ખબર નહીં પડતી, એકદમ ગાય વચ્ચે આવી જાય છે. એટલે સ્પીડ એકદમ લો રાખજો. અને આવા સિટી એરિયામાં તમે ક્રોસ થાવ એટલે ઓલવેઝ તમને ગાયો મળશે જ. એટલે તમે ખાસ ધ્યાન રાખજો ભાઈ. તમે નીકળતા નથી ત્યાં ગાય અપરટી પર મને ચેક કરી લે ભાઈ આગળ કોઈ મતલબ કૂતરા છે, ગાય છે, કોઈ બી વસ્તુ મતલબ કોઈ બી પ્રાણી મતલબ. અને ભાઈ જબરદસ્ત પોઝિટિવ વાઇબ સાથે અમારી રાઇડ સ્ટાર્ટ થઈ ગઈ છે. ફર્સ્ટ રાઇડ છે ભાઈ રોયલ એનફિલ્ડ જોડે અમારી. રોયલ એનફિલ્ડના ફેમિલી સાથે ફર્સ્ટ રાઇડ છે અમારી. 6:23 થઈ છે. 7 વાગે રાઇડ સ્ટાર્ટ થઈ છે. હવે 10-15 કિલોમીટર છે. અમે ત્યાં પહોંચશું. થોડો ટાઈમ થઈ ગયો છે. 7 વાગી ગયા છે. હજુ રાઇડર્સ ધીમે ધીમે આવે છે. અને જો આપણી બાઇક આ રહી સ્ટાર્ટઅપમાં ફર્સ્ટ આપણી ગાડી છે. અને છેક ત્યાં સુધી લાઇન પર લાગી ગઈ છે ગાડીઓ. અને અરે જો એટલે મતલબ રાઇડર્સ બધા આવે છે પણ 7 વાગે અહીંયાથી નીકળી જશે. અમુક વચ્ચે જોઈન કરવાના છે. અમુક અહીંયાથી અમારે 7 किलोमीटर का जो पैच है ना वो सबसे बेस्ट है. शार्प टर्न्स भी आएंगे ज़्यादा, वो भी थोड़ा ध्यान रखना. वहाँ पे जो फॉरेस्ट का जो है वो पूरा नेचर के साथ अपन फुल एंजॉय करेंगे, फुल मजा आएगा. तो ना कोई रेसिंग मत करना, आराम से जाएंगे. 7:05 થઈ ગઈ છે. રાઇડની ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. સ્ટાર્ટઅપ થઈ ગયું છે ભાઈ. જે ભાઈ રિલેટેડ સમજાવવા જેવું હતું ભાઈ અમારા કેપ્ટન ભાઈ. એમને કીધું કે કઈ રીતે રાઇડ કરવું, કયો રૂટ છે, સેફટી ફર્સ્ટ, સ્પીડ લિમિટ બધું જ સમજાવ્યું છે. હવે રાઇડ સ્ટાર્ટ થાય છે. કયા રૂટ પર જવાનું છે પણ આપણે મતલબ ગ્રુપમાં જવાનું છે, કંઈ વાંધો છે નહીં. ચાલો.
ચાલો ભાઈ ફાઇનલી આપણી રાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ રાઇડર્સનું કામ બહુ જોરદાર છે ભાઈ. આ આગળ બ્રેક મારવાની ઇન્ડિકેટર જો રાઈડ ઇન્ડિકેટર આપે જો ભાઈ. રાઇડરનું કામ બહુ જોરદાર છે, જેથી કરીને પાછળવાળા જે રાઇડર્સ હોય ને એ લોકોને ઇઝી પડે ભાઈ. સરસ સરસ આ જ રીતનું કામ જોઈએ. જો એક સાથે 25-30 બુલેટ છે જો. અને આ રાઇડર્સ એકદમ લાસ્ટમાં જ ફર્સ્ટમાં હોય છે અને રનિંગમાં લાસ્ટમાં જ છે કે જેથી કોઈ રાઇડર્સ પાછળ રહી ના જાય. કેવું લાગે જો બધા હાથીઓની સેરાનિક લાગે છે ને એવું. એનફિલ્ડ અવાજ જબરજસ્ત. ફર્સ્ટ એક્સપિરિયન્સ ભાઈ આપણો રોયલ એનફિલ્ડ જોડે. મારી પાછળ પણ છે રાઇડર્સ અને આગળ પણ છે જો. અમે ભાઈ સિટીની બહાર નીકળી ગયા જો આઉટ ઓફ વડોદરા. અને અહીંયાથી અમુક રાઇડર્સ જોઈન થવાના છે કપૂરાઈ પર જો. પાછળ પણ છે અમુક રાઇડર્સ અને અમુક આગળ છે જો. અહીંયાથી અમુક જોઈન થવાના હતા. ચાલો લેટ અસ ગો. આ રાઇડર્સનું કામ બહુ જોરદાર છે ભાઈ. પાછળના રાઇડર્સ બધાને ગાઈડ કરે છે અને એક રાઇડર્સ એમના ટીમના મેમ્બર પાછળ છે જો ગાડી કરે જો ભાઈ. સરસ જોરદાર ભાઈ. ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં હું ભાઈ આમ ઇમ્પ્રેસ થઈ ગયો છે. એવી રાઈડ છે યાર. હવે તો આગળ પહોંચવાનું છે રાઈડ પર, એટલે કંઈક અલગ જ મજા આવશે. જબરજસ્ત ભાઈ. આપણા પાસે છે રોયલ એનફિલ્ડ મીટિયોર 350 અને આ આપણી આગળ ચાલે છે ભાઈ રોયલ એનફિલ્ડ સુપર મીટિયોર 650. આ ડેડી આ બિગ ડેડી જબરદસ્ત છે. મને યાર 650 છે પણ મેં ટેસ્ટ એવું લીધેલો યાર જબરદસ્ત છે. આ 350 છે, આ 650 છે. સુપર મીટિયોર આ મીટિયોર બટ ગજબ છે. ચાલો જો ઓવરટેક લેવાનો છે પણ આગળ આ રાઇડર્સ છે એટલે એક પ્રમાણે કે પ્રમાણે ઓવરટેક થાય જો. એટલે ભાઈ સેફટીનું ફૂલ ધ્યાન રાખે છે ભાઈ. અમારે ટ્રીપમાં સેફટીનું ફૂલ ધ્યાન છે જો. આ રાઇડર વિચારો કરે જો આગળ હવે ઓવરટેક કરો અને હવે ઓવરટેક ના કરશો એવું જો. આ રહ્યા જો હવે બીજી ફરી ઈશારો કરશે જે બાકી છે ને લોકો માટે કે ઓવરટેક કરી લે. એટલે ભાઈ સેફટીનું ફૂલ ધ્યાનમાં લઈને રાઇડ થાય છે. રાઈડ બહુ જોરદાર થઈ રહી છે અને વેધર પણ જોરદાર સાથ આપે છે. મસ્ત એકદમ ફોગી વાતાવરણ છે. બસ ખાલી વરસાદ ના પડે જો કે વરસાદમાં મજા તો આવશે જ. પણ અત્યારે જો વાતાવરણ એટલું જોરદાર છે ને ચારો બાજુ ફોગ જ જો તમને. રાઇડર્સો એ ધનાધન જાય છે જબરજસ્ત. મજા આવી ગઈ ભાઈ. હવે એવું થાય છે કે દરેક રાઇડમાં જોઈન થવું જ જોઈએ. કેમ કે ફર્સ્ટ રાઇડમાં જો આટલો મજા આવતી હોય તો ભાઈ આગળની રાઇડમાં કેટલી મજા આવશે. અને આગળ પણ કેટલી રાઇડ થઈ ગઈ એમાં કેટલી મજા આવી હશે ભાઈ. એટલે બસ હવે નેક્સ્ટ જે બી રાઈડ આવે જલ્દી ભાઈ હવે રાઈડનું આયોજન થાય દર રવિવારે ફટાફટ આપણે રાઈડમાં જોઈન થઈએ. જો વેલકમ ટુ છોટાઉદેપુર નગર સેવા સદન. છોટાઉદેપુરમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અમારી. વેલકમ ટુ છોટાઉદેપુર. હવે ક્યાં સ્ટોપ છે ક્યાં નહીં આગળ જનરેશન એમ ખબર પડશે. ભાઈ ફર્સ્ટ હોલ્ડ છે છોટાઉદેપુર કૃષ્ણા હોટલ પર. આ રાજો રાઇડર્સ આપણે છે ને. આ સિસ્ટમેટિક ગાડી લગાવવાની છે પાછી. હા મીટિયોર સિરીઝ લાસ્ટમાં છે કે આપણી મીટિયોર સિરીઝ લાસ્ટમાં છે.
આ ડેડી ને બિગ ડેડી. ફર્સ્ટ હોલ્ડ ભાઈ છે આગળ જો અહીંયાથી લઈને પહેલી આપણી ગાડીથી લઈને લાસ્ટ ત્યાં સુધી ઓનલી એનફિલ્ડ જો ભાઈ ફાઇનલી ફર્સ્ટ હોલ્ડ અમારો છે છોટાઉદેપુરમાં. અત્યારે છોટાઉદેપુર હોલ્ડ છે અમારો. અને જો શરૂઆત પહેલી જ આપણી ગાડી છે ભાઈ મિટિયોર, પછી સુપર મિટિયોર, હિમાલયન છે, આ હિમાલયન, આ ક્લાસિક, હન્ટર, આ થંડરબર્ડ, આ હન્ટર ક્લાસિક, આ બાજુ ક્લાસિક, અરે કંઈ વાંધો નહીં, હન્ટર, આ ઇન્ટરસેપ્ટર, મિટિયોર 350, ક્લાસિક 350, ક્લાસિક, હન્ટર 350, થંડરબર્ડ, મિટિયોર 350 અને હિમાલયન. જો ટોટલ ત્યાંથી લઈને બધી જ રોયલ એનફિલ્ડ છે. પાછળ પણ થંડરબર્ડ, હિમાલયન થંડરબર્ડ છે. આ સ્ક્રેમ 411. ઝરમર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, બટ કંઈ વાંધો નહીં. રાઈડ એટલી જોરદાર થાય છે ને ત્યાં સુધી નહીં ભાઈ. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આરી ફેમિલી જોડે, બહુ જોરદાર રહ્યો. અને અત્યારે ગરમ ચા અને નાસ્તો છે અમારું. અને રિટર્નમાં આઈ થિંક લંચ આ જ જગ્યા પર છે કદાચ. અહીંથી ડિસ્ટન્સ અમારું 40-50 કિલોમીટર જેવું છે. પણ જે અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ રહ્યો છે ભાઈ, જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે. ફર્સ્ટ ટાઈમ હું આ રાઇડમાં છું. અને હવે એવું થશે કે હવે સન્ડે રાઇડ આરી જોડે જ કરવાની. નાસ્તામાં છે ભાઈ ગરમ ચા, આ ભજીયા છે, પકોડી, પૌવા અને કચોરી. ચાલો હવે ખાઈને પાછા આપણે મળીએ. હા આગળ હા આખા બ્રિજ પર રોયલ એનફિલ્ડ છે આપણું. સ્ટાર્ટિંગથી લઈને એનું બધે જ રોયલ એનફિલ્ડ છે આપણું ભાઈ. આરી ફેમિલી જ છે આખું. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આગળ છે ને બધી ગાળા દોડે, જો આગળ ગાળા દોડે છે. ગમે ત્યારે રસ્તાની વચ્ચે આવી જાય, કોઈ ઠેકાણું નહીં. એકદમ સ્લો કરી દેવાની બાઇક, જો કોઈ ઠેકાણું નહીં. ગાયનું ગમે તે રસ્તામાં દોડતા આવી જાય. અને આપણી ગાડી ભાઈ વરસાદ બહુ ખતરનાક ચાલુ થઈ ગયો છે, એકદમ જ ખતરનાક. જો એકદમ જ ચાલુ થઈ ગયો વરસાદ ભાઈ. અત્યાર કહેવાનું તો શરૂઆત એકદમ ધડ વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટમાં. જો બસ રાઈડ સરસ થવી જોઈએ યાર આપણી યાર. તો ફાઇનલી ભાઈ અમે લોકો એન્ટર થઈ ગયા છે દાહોદ જિલ્લામાં. રતન મહાલ રહ્યું છે 29, એટલે 29 કિલોમીટર રોડ રહ્યું છે. અને રસ્તો એકદમ જંગલ જેવો આવી ગયો છે. આજુબાજુ જો ખાલી જંગલ જ છે ને વચ્ચે રસ્તો છે. અને 29 કિલોમીટરનું ડેસ્ટિનેશન રહ્યું છે. પણ રસ્તો એક નંબર છે ભાઈ, જબરદસ્ત રસ્તો. પેલું ગીર ફોરેસ્ટ કેવું છે ભાઈ, તુલસી સેમ ગીર ફોરેસ્ટ રસ્તો સેમ એ રીતનો રસ્તો છે. હા રતન મહાલ રીચ અભયારણ્યમાં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ. રતન મહાલ છે રાઈટ સાઈડ. અરે ભાઈ રાઇડર્સ આવી ગયા છે બધા. યુનિટી છે ભાઈ, યુનિટી અમારી. ચાલો બધા કમ્પ્લીટ આવી ગયા છે રાઇડર્સ.